أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 89માં ઇરશાદ ફરમાવે છે કે જે પોતાના અને અલ્લાહની વચમાં કામકાજને સરખું રાખશે તો અલ્લાહ તેના અને લોકોના વચમાં થતા કામકાજને સરખા કરશે. જે પોતાની આખેરતને સજાવશે તો અલ્લાહ તેની દુનિયાને સજાવશે. જે પોતે જ પોતાને નસીહત કરશે તો અલ્લાહ તરફથી તેની હિફાજત થતી રહેશે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ બયાનમાં 3 વાક્ય ફરમાવ્યા છે. પહેલું, જે પોતાના અને અલ્લાહના વચમાં કામકાજને સરખા રાખશે તો અલ્લાહ તેના અને લોકોના વચમાં થતા કામકાજને સરખા રાખશે. એટલે દરેક કામ કરવા પહેલા નજર કરે કે અલ્લાહ આ કામથી રાજી છે ખરા. જો રાજી હોય તો અંજામ આપે. આવો માણસ જરૂર અલ્લાહની ખાસ મહેરબાનીનો હકદાર બને છે. જો ખુદા મહેરબાન હશે તો લોકો પણ તેની સાથે સારો વર્તાવ કરશે. અલ્લાહ અને બંદાની વચમાં કયા કામકાજ સરખા હોવા જોઈએ? તે છે સચ્ચાઈ, અમાનત, ઇબાદત વગેરે. કોઈ પણ કામ કરતી વખતે અલ્લાહ જોઈ રહ્યો છે તે સમજી અને સરખી રીતે અંજામ આપે. ત્યાર પછી તેની પાસે કોઈ પણ તકલીફ નહીં આવે અને લોકો પણ તેની ઉપર ભરોસો કરશે. બીજું, જે પોતાની આખેરતને સજાવશે તો અલ્લાહ તેની દુનિયાને સજાવશે. જેને પોતાની આખેરતની ફિક્ર હશે તે અલ્લાહના હુકમ મુજબ ચાલશે અને અલ્લાહની નાફરમાનીથી બચતો રહેશે તો ખુદાની ખાસ મહેરબાનીનો હકદાર બનશે તો ખુદા તેની દુનિયા પણ સારી કરી દેશે. આખેરતના કયા કામની ઇસ્લાહ કરવાની જરૂરત છે? એ છે તકવા અને પરહેઝગાર બનવું. જેની પાસે તકવા હશે તે આખેરત સાથે આ દુનિયામાં પણ લાભ મેળવી શકશે. એક માણસ કોઈ ઉપર સુલમ નહીં કરે તો લોકો તેની સાથે મોહબ્બત કરશે અને મહેરબાની કરવા લાગશે જેનો ફાયદો થશે. ત્રીજું, જે પોતે જ પોતાને નસીહત કરે તો અલ્લાહ તરફથી તેની હિફાજત થતી રહેશે. પોતાને નસીહત કરવાનો અર્થ છે યાની જાગ્રત રહેવું, ગુનાહોના સમયે પોતે જ વિચાર કરે અને થોડી લજ્જત માટે મહાન અલ્લાહની નાફરમાની ન કરે. આ માણસને અલ્લાહ મોટા મોટા ખતરાથી હિફાજત કરે છે. ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે, મારી ઇજ્જત, બુઝુર્ગી, જલાલ, બલંદી અને નૂરાનિયતની કસમ ખાઈને કહું છું કે જે કોઈ મોમિન બંદો પોતાની ઈચ્છા ઉપર અલ્લાહની ઈચ્છાને મોટી ગણશે તો હું તેના દિલને કોઈનો મોહતાજ નહીં થવા દઉં અને તેની તમામ કોશિશો આખેરત માટે કરીશ. તેની રોજી પહોંચાડવા માટે આસમાન અને જમીનને જામીન બનાવીશ. તેના વેપારને દરેક વેપારી કરતાં બહેતર બનાવીશ. ટૂંકમાં એટલું જ સમજી લેવું કે જે માણસ અલ્લાહના રાસ્તા ઉપર સાચી નિયતની સાથે ચાલે તેની અલ્લાહ હર જગ્યાએ મદદ કરે છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from fountain of Ahlul Bayt alayhim السلام.